તો દર્શકો, જ્યારે આપણે અહીં દરેક જગ્યાએ જોઈ રહ્યા છીએ કે આપણો સમાજ જાતિવાદમાં, મતભેદમાં, અલગ અલગ ધર્મમાં વહેંચાઈ રહ્યો છે। જ્યારે આપણા પૂર્વ વડવાઓ, આપણા પૂર્વ નેતાઓ, ભૂતપૂર્વ નેતાઓ સપના જોઈ રહ્યા હતા એક રાષ્ટ્ર થવાનું, એક રાષ્ટ્ર અને એક દેશ ને એક જ ઝંડાની, જ્યારે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ દરેક જગ્યાએ ખૂબ જ મોટા પ્રમાણમાં મતભેદ જોવા મળે છે। લોકો વચ્ચે ઝઘડાઓ થઈ રહ્યા છે। સાંસદમાં પણ ધર્મ વિશે ચર્ચા થઈ રહી છે। ધર્મમાં વહેંચણી હોવા છતાં એકતા કેમ જોવા નથી મળતી? અને આપણો દેશ જે બિન સાંપ્રદાયિક દેશ છે, છતાં પણ જે એકતા આપણા રાષ્ટ્રમાં હોવી જોઈએ, રાષ્ટ્ર એકતા જે જરૂરી છે એ અહીં જોવા મળતી નથી। તો દર્શકો, આજે આપણે એવું જ એક ઉદાહરણ લઈને આવી ગયા છે। હું ફરીવાર આજે આવી ગઈ છું અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે। અહીં તમે મારી પાછળ જોઈ શકો છો સરસ્વતી મંદિર, અહીં શાળા છે મોડાસાની। અહીં સંત રામપાલજી મહારાજનો સત્સંગ યોજાઈ રહ્યો છે, જેની જાણકારી આપવા માટે ફરીવાર એકવાર અહીં આ શાળામાં આપણે આવી ચૂક્યા છીએ। હવે હું તમને બતાવીશ કે અંદર આ સામાજિક એકતા વિશે કેવી જાણકારી આપવામાં આવી રહી છે અને સામાજિક એકતાને સંત રામપાલજી મહારાજ કઈ રીતે પ્રેરણા આપે છે અને કઈ રીતે એમના ભક્તોમાં અલગ અલગ જાતિ, અલગ અલગ જ્ઞાતિ, અલગ અલગ ધર્મ હોવા છતાં પણ તેઓ એક બનીને રહે છે। તો બન્યા રહો અમારી સાથે વિડીયોના અંત સુધી। તો દર્શકો, હવે તમે જોઈ શકો છો કે અમે શાળાની અંદર આવી ગયા છે અને જેમ સંત રામપાલજી મહારાજનો જે જગ્યાએ સત્સંગ થાય છે તે દરેક જગ્યાએ સ્ટોલ પણ રાખવામાં આવે છે, એવી જ રીતે અહીં સ્ટોલ રાખવામાં આવ્યો છે। તમે જોઈ શકો છો અહીં જ્ઞાન ગંગા જે પુસ્તક છે એ પણ અહીં મૂકવામાં આવી છે અને સાથે સાથે બીજી પુસ્તક ગીતા તારું જ્ઞાન અમૃત પણ અહીં રાખવામાં આવી છે। જે પણ શ્રદ્ધાળુ અહીં આવે છે તે જેને પણ આ પુસ્તકની જરૂર હોય તે અહીંથી પુસ્તક લઈ જાય છે। તો દર્શકો, સાથે બીજી વસ્તુ પણ તમને બતાવું। અહીં તમે જોઈ શકો છો ધર્માર્થ મૂલ્ય 20 રૂપિયા, મતલબ કે અહીં જે પણ પુસ્તકો છે દરેકની કિંમત 20 રૂપિયા છે અને અહીં બેનરો પણ ખૂબ જ સરસ સંત રામપાલજી મહારાજના બેનરો લગાડવામાં આવ્યા છે। સાથે સાથે અહીં બીજા પણ બેનરો છે જેમનું હું તમને બતાવીશ કે જે અહીં થોડાક અલગ તરી આવે છે એવા બેનરો અહીં છે। આ તમે જોઈ શકો છો અહીં જે બેનર છે, જેમ કે આ આપણે બેનરની વાત કરીએ તો અહીં ખૂબ જ કબીર સાહેબે લખેલા, એમના જીવનકાળ દરમિયાન કબીર સાહેબે જે પણ કોઈ દુહા લખ્યા હતા તે અહીં દર્શાવેલા છે। એમાંના કેટલાક દુહા અહીં છે, એમાં હું તમને વાંચીને બતાવીશ કે હમ ही अलग अला है कुतुब गोश और पीर, ગરીબદાસ ખલીક ધની હમરા નામ કબીર। તો દર્શકો, અહીં તમે જોઈ શકો છો કે અહીં આ બેનરમાં જે દુહો લખેલો હતો એનાથી એવું સાબિત થાય છે, કબીર સાહેબ કહે છે કે હમ ही अलग अला है, हम ही कुतुब गोश और पीर, हमारा नाम कबीर। મતલબ કે એ પોતાને ભગવાન સ્વરૂપમાં જણાવે છે। સંત રામપાલજી મહારાજના દરેક પણ શિષ્યો, એમના જેટલા પણ શિષ્યો છે દરેક કબીર સાહેબને ભગવાન સ્વરૂપે માને છે। અને બીજું પણ અહીં એક બેનર અહીં લગાડવામાં આવેલું છે। હું કેમેરામેનને આગ્રહ કરીશ કે એ પણ અહીં સારી રીતે જે બેનર છે એને બતાવે। ખૂબ જ સરસ રીતે અહીં બેનરો લગાડવામાં આવ્યા છે। સાથે સાથે બીજી વસ્તુ એ કે અહીં સંત રામપાલજી મહારાજનું જે સ્વરૂપ છે એમનું પણ અહીં બેનર અહીં લગાડેલું છે। અને એક બીજા બેનર પર આપણી નજર જાય ત્યારે અહીં તમે જોઈ શકો છો કે અવશ્ય જાણીએ એમ કરીને અહીં એક બીજું બેનર પણ મૂકવામાં આવ્યું છે। અને આ બેનર તમે જોઈ શકો છો કે અવશ્ય જાણીએ, અહીં સંત રામપાલજી મહારાજના જે કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એની જાણકારી આ બેનર દ્વારા આપણને આપવામાં આવી છે। એમાં તમે જોઈ શકો છો કે સંત રામપાલજી મહારાજ, આ સંત રામપાલજી મહારાજની એપ્લિકેશન છે અને બીજું અહીં ફેસબુક પર, યુટ્યુબ પર અને ટ્વિટર પર પણ સંત રામપાલજી મહારાજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ઘણી બધી માહિતી આપે છે। સાથે સાથે અહીં 3 ટીવી ચેનલો છે, જેમાં સાધના, શ્રદ્ધા અને ઈશ્વર, આ 3 ટીવી ચેનલો અહીં છે। આ ટીવી ચેનલો દ્વારા આપણે સંત રામપાલજી મહારાજનો જે સત્સંગ છે એ સાંભળી શકીએ છીએ એમના સમય પ્રમાણે। અને તમે જોઈ શકો છો આ જે યુટ્યુબ ચેનલ છે દરેક પર સંત રામપાલજી મહારાજ વિશે આપણે કોઈ પણ માહિતી જાણવી હોય તો આપણે આ જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એના દ્વારા આપણે જાણી શકીએ છીએ। તો હવે આગળની માહિતી પણ હું તમને આપીશ, બન્યા રહો અમારી સાથે। તો દર્શકો, તમે અહીં જોઈ શકો છો કે અહીં સંત રામપાલજી મહારાજનો જે સત્સંગ થઈ રહ્યો છે, જે હોલ છે એના અંદર અમે આવી ચૂક્યા છે। અને અહીં તમે જોઈ શકો છો અહીં સંત જે સ્વરૂપ છે, જે ફોટો છે એના આગળ અહીં જ્યોત ચાલી રહી છે અને દંડવત પ્રણામ પણ અહીં થઈ રહ્યા છે। બંને બાજુ અલગ અલગ અહીં દંડવત પ્રણામ સ્થળ જે છે એ અહીં રાખવામાં આવ્યા છે, એક ભક્તો માટે અને એક ભાઈઓ માટે અને એક અહીં બહેનો માટે। અને તમે બેસવાની વ્યવસ્થા પણ અહીં જોઈ શકો છો કે અહીં એક તરફ બહેનો બેસેલી છે અને બીજી તરફ ભાઈઓ અહીં બેસેલા છે। સાથે સાથે અહીં એક વસ્તુ જોવા જેવી છે કે અહીં જેટલા પણ શ્રદ્ધાળુઓ સંત રામપાલજી મહારાજના સત્સંગમાં આવ્યા છે એ દરેક અલગ અલગ ધર્મના પણ છે, અલગ અલગ જાતિના પણ છે અને અલગ અલગ જ્ઞાતિના પણ છે। અને અહીં કોઈ પણ મતભેદ નથી, બધા એકજૂટ થઈને એક સાથે એક જ કતારમાં બેઠેલા તમે જોઈ શકો છો। ખૂબ જ સરસ વ્યવસ્થા સંત રામપાલજી મહારાજના સત્સંગ હોલમાં કરવામાં આવી છે। હવે બીજી વ્યવસ્થા પણ તમને બતાવીએ, બન્યા રહો અમારી સાથે।
તો દર્શકો, જેમ આપણે આજનો વિષય છે કે વિશ્વ શાંતિ અને એકતા, જે આજની સૌથી મોટી જરૂર છે, શું ખરેખર આપણે અહીં દરેક જગ્યાએ સમાજમાં જોવા મળે છે ખરી? તો આની જ જાણકારી મેળવવા માટે આપણી સાથે હવે સંત રામપાલજી મહારાજના જે અનુયાયી છે એ આપણી સાથે જોડાઈ ગયા છે. તો હવે આપણે એમના જોડેથી વાતચીત કરીને જાણીશું. નમસ્કાર સર. સત્સાહેબ. સર, તમારું નામ શું છે? રણજીત દાસ. સર, અમને જણાવો કે વિશ્વ શાંતિ અને એકતા જે આજની સૌથી મોટી જરૂરિયાત છે, શું સમાજમાં એ દરેક જગ્યાએ જોવા મળે છે ખરી? હાલના સમયમાં જે સિચ્યુએશન ચાલે છે એના કારણે તો જોવા નથી મળતી. તો અન્ય તમે શું કહેવા માંગશો એના વિશે? વિશ્વ શાંતિ અને એના માટે જો અત્યારે જે સામાજિક અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ સમાજના જે વ્યક્તિઓ છે એ પોતે પણ અંદરો અંદર ભેદભાવ રાખતા હોય છે. ને બીજી વાત કે જે ધાર્મિક પંથો પણ ચાલે એ પોતે પણ અલગ અલગ અનુયાયી અલગ અલગ જે ધાર્મિક પંથોમાં પણ પોતે ભેદભાવ ગણે છે. તો આ બધું દૂર કરી અને એક ભાષા છૂઆછૂત દૂર કરે. પછી વિશ્વની અંદર પણ અત્યારે હાલ અંદરો અંદર પ્રોપર્ટી માટે કંઈક યુદ્ધ ચાલી રહ્યા છે. તો આ બધું એકદમ ક્લિયર થાય અને માનવતાના હિતમાં જો કાર્ય થાય તો જ વિશ્વ શાંતિ જોવા મળે. આ વિશ્વ શાંતિ તો ખરી, પણ એકતા તમે કઈ રીતે કહી શકો કે સમાજમાં જો ઘણી બધી જગ્યા પોતપોતાના સમાજની એકતા હોય છે, શું એ એકતા છે ખરી? એકતા નથી, એ એકતા ના કહેવાય. દરેકે દરેક સમાજ જે તે અલગ અલગ સમાજના વ્યક્તિઓ હોય, કંઈક અલગ અલગ કેટલી પણ જાતિ ચાલે છે અત્યારે હાલ હિન્દુ ધર્મની અંદર, તો એ બધા પોતપોતાને બે હાથ ને બે પગ હોય એને મનુષ્ય ગણી અને જોડે જ ચાલતા હોય, છૂઆછૂત દૂર કરે. આ બધા આપણા ભાઈ છે, આપણા બહેન છે. એ વસ્તુ જો મનમાં આવે તો જ એકતા જળવાય, બાકી એ પોસિબલ નથી હાલ ચાલે છે. જી, ધન્યવાદ. સત્સાહેબ. તો દર્શકો, અહીં આપણી સાથે એક બીજા પણ જે સંત રામપાલજી મહારાજના શિષ્ય છે એ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. એમના જોડે પણ વાતચીત કરીશું. નમસ્કાર સર. નમસ્કાર. સત્સંગ. સર, અમને જણાવો, જેમ આ તમારા બીજા ભાઈ મિત્ર હતા એમને અમને જણાવ્યું કે આ સમાજમાં એકતા નથી જોવા મળતી, શાંતિ નથી જોવા મળતી, તો એ વિશે તમે શું કહેવા માંગશો કે આગળ જો શાંતિ હોય તો કેવું હોત આપણું રાષ્ટ્ર, અને આપણા વડવાઓ જે સપના જોઈ ગયા એક રાષ્ટ્રની, એને કઈ રીતે સાર્થક કરી શકાય? આપણા વડવાઓનું જે સપનું હતું કે ભાઈ દરેક મનુષ્ય એક હોય, દરેકનામાં એકતા હોય, વિશ્વમાં શાંતિ હોય, તો બધા એક હોય. ધારો કે આજે દરેક જગ્યાએ ધાર્મિક બાબતોમાં જોઈએ તો દરેક સંપ્રદાયો પોતપોતાના અલગ મત પંથ ની વાતો કરે છે અને સામાજિક રીતે બધા ભિન્ન ભિન્ન થઈ ગયા છે. એકતા જોવા મળતી નથી. તો આ એકતા હોય તો બધા જ લોકોને સરખું સુખ મળે, બધા જ લોકો એક જગ્યાએ ભેગા થઈ શકે, કોઈ પણ પ્રકારના ભેદભાવ ના હોય. દાખલા તરીકે સમાજમાં દાખલા તરીકે બીજી સમાજનો માણસ બીજી સમાજમાં ધારે કે લગ્ન કરે તો એને એટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે આંતરજ્ઞાતીય લગ્ન માટે. પરંતુ જો એકતા હોય તો આજે એજ્યુકેટેડ યુગ છે, દરેક પ્રકારના સમાજો પ્રગતિ કરી છે, તો એમને જે ભેદભાવના લીધે જે સંઘર્ષ કરવો પડે છે એ સંઘર્ષ ના થઈ શકે અને દરેકને મનગમતું પાત્ર પણ મળી શકે અને જે લડાઈ ઝઘડા થાય છે એ ન થાય આ સામાજિક એકતાને કારણે. પછી આર્થિક ભિન્નતાઓ પણ જોવા મળે છે. જો બધામાં એકતા હોય તો દરેકના આર્થિક રીતે દરેક વ્યક્તિઓ પ્રગતિ કરી શકે. પછી દાખલા કે નાત જાતના જે ભેદભાવો છે, અસ્પૃશ્યતાઓ છે, એ બધું દૂર થાય. દરેક મનુષ્યો એક જ આસને બેસી શકે, દરેક પોતાની વાત રજૂ કરી શકે, દરેક સુખી થાય. દાખલા તરીકે આપણા જે પ્રાચીન યુગની અંદર જે ઋષિઓએ કલ્પના કરી હતી કે વસુદેવ કુટુંબકમ, તો વસુદેવ કુટુંબકમ એટલે કે આખું રાષ્ટ્ર, આખું વિશ્વ, આખી દુનિયા બધા એક રાષ્ટ્ર, એક ભાષા, દરેકનું વર્તન એક, દરેકના વ્યવહાર એક, દરેકનું જીવન એક પ્રકારનું હોય, દરેકની લાગણીઓ એકબીજાને સમજી શકે એવી રીતની જે સંકલ્પના કરવામાં આવેલી છે. તો આમ હોય તો દરેક મનુષ્યો સુખી થઈ શકે એમ. જ્યારે આજે જોવા મળતું નથી, પણ એકતા, સામાજિક સમરસતા અને એકતા આવે તો આ બધું શક્ય ભવિષ્યમાં બની શકે અને સમગ્ર માનવ, એમ કે જીવ હમારી જાતિ હૈ, માનવ ધર્મ હમારા, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ધર્મ નહીં કોઈ ન્યારા, એવું જે સૂત્ર છે એને અનુસાર આપણે બધા શાંતિથી એક થઈને જીવી શકીએ. હું તમને એક બીજો પણ પ્રશ્ન પૂછવા માંગીશ કે અત્યારે તમે જોઈ શકો છો અનેક અલગ અલગ રાષ્ટ્રો વચ્ચે યુદ્ધો પણ થઈ રહ્યા છે, તો એના વિશે તમે શું કહેવા માંગશો? એનાથી શું આપણી એકતા જળવાઈ શકશે ખરી?
સમરસતા આવે તો કોઈની જોડે લડવાનું થતું જ નથી. એમ ભાઈચારાની વાત આવે છે. બધા એકબીજાને સમજી શકીએ. એમ એકતા નથી એટલા માટે પેલો કહે કે હું આગળ નીકળી જાઉં, મારી જોડે જમીન વધારે હોવી જોઈએ, મારી જોડે મિલકત વધારે હોવી જોઈએ, મારી જ સત્તા હોવી જોઈએ. આ બધો જે ભાવ છે એ એકતા નથી એટલા માટે છે. જો એકતા હોય તો ભાઈ એ બીજાને આપણે ભાઈ સમજીએ છીએ, પરમાત્માનો દીકરો સમજીએ છીએ, અને એ લડાઈ ઝઘડા બિલકુલ શાંત થઈ જાય. એમ ધન્યવાદ. સત્સાઈ. તો દર્શકો, અહીં તમે જોઈ શકો છો કે અહીં બીજા પણ એક ભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. એમને જોડેથી પણ આપણે જાણીશું કે વૈશ્વિક શાંતિમાં કઈ રીતે આપણે મદદ મળી શકે. નમસ્કાર સર. નમસ્કાર. સત્સાઈ. સર, હું તમને પૂછવા માંગીશ કે તમે આજે અહીં સંત રામપાલજી મહારાજના સત્સંગમાં હાલ ઉપસ્થિત છો, તો તમે અમને જણાવો કે સંત રામપાલજી મહારાજ આ વૈશ્વિક શાંતિ અને એકતા લાવવામાં કઈ રીતે મદદ કરે છે. અને અમે જાણ્યું છે કે એમના સત્સંગમાં એમના જે આશ્રમો છે એમાં પણ અલગ અલગ ધર્મના, અલગ અલગ જાતિના, અલગ અલગ જ્ઞાતિના લોકો આવે છે. તો કઈ રીતે એમાં મતભાવ જોવા મળતો નથી, એકતા કઈ રીતે સક્ષમ રહે છે? જેવો કે તમે પ્રશ્ન કર્યો કે એકતા કઈ રીતે થાય વિશ્વમાં, સંત રામપાલજી મહારાજનો નારો છે કે જીવ હમારી જાતિ હે માનવ ધર્મ હમારા, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ધર્મ નહીં કોઈ નારા. સંત રામપાલજી મહારાજ જે શિષ્યને દીક્ષા આપે છે તે દિવસથી નશા મુક્ત બને છે, દહેજ મુક્ત બને છે. પછી કોઈ પણ આડંબરમાં સંત રામપાલજી મહારાજનો શિષ્ય આવતો નથી. અને સંત રામપાલજી મહારાજના સત્સંગની અંદર કોઈ બી જાતિનો ભેદભાવ હોતો નથી. સંત રામપાલજી મહારાજ વિશ્વની અંદર એક એવા સંત છે કે તેમના સત્સંગની અંદર, તેમના આશ્રમની અંદર ભંડારો ચોખ્ખા ઘીનો બને છે. સંત રામપાલજી મહારાજ દહેજ મુક્ત વિવાહ કરવાવે છે. સંત રામપાલજી મહારાજ નશા મુક્ત બનાવે છે માનવને. એવો સંત રામપાલજી મહારાજ આ જે સત્સંગ જે સંત રામપાલજી મહારાજ કરાવે છે તેની અંદર કોઈ જાતિનો, કોઈ બી જ્ઞાતિનો વ્યક્તિ હોય એક સમાન માનવામાં આવે છે. સર, અમને જાણવા મળ્યું છે કે સંત રામપાલજી મહારાજનું જે આશ્રમો છે તેમાં જે વિવાહ થાય છે, જે લગ્ન થાય છે, એમાં આંતરજ્ઞાતીય લગ્ન પણ થાય છે. તો એમાં શું દરેક વ્યક્તિ અપ્રૂવ આપે છે ખરું? દરેક વ્યક્તિ જે એમાં હામી ભરે છે ત્યારે લગ્ન થાય છે કે પછી અલગ જ રીતે કરવામાં આવે છે? ના, દોનો પક્ષના જે તે વ્યક્તિઓ હોય એ બંને એક બને છે પહેલા, અને સંત રામપાલજી મહારાજનો જે નિયમ છે એ નિયમમાં ચાલી અને એમની રીતે સંત રામપાલજી મહારાજ જે તે નિયમો બતાવે છે એ નિયમો અનુસાર જ રમણીય કરવામાં આવે છે. મતલબ કે સંત રામપાલજી મહારાજ કોઈ પણ ધર્મ, જાતિ, જ્ઞાતિનો ભેદ પાડતા નથી? ના, કોઈ જાતિનો ભેદ સંત રામપાલજી મહારાજ પાડતા નથી. કોઈ બી જ્ઞાતિનો વ્યક્તિ હોય તો એ કોઈ બી સમાજમાં, કોઈ બી ધર્મની અંદર લગ્ન કરી શકે છે. સર, તમે શું કહેવા માંગશો? આ જે આંતરજ્ઞાતીય લગ્ન થાય છે એ સારી રીતે સારું છે ખરું કે પછી ખોટું કાર્ય થઈ રહ્યું છે સંત રામપાલજી મહારાજ જે કરાવી રહ્યા છે એમના આશ્રમ? પહેલાંના સમયની અંદર જે લગ્ન કરવામાં આવતું હતું કે એક જ જાતિમાં, તો ધંધાકીય રીતે, દાખલા તરીકે કોઈક વ્યક્તિ છે, ખેડૂત છે, તો ખેડૂતની દીકરી ખેડૂતને ઘેર પરણાવે તો એ ઘેર કામ કરેલું હોય એના પિયરમાં તો સાસરે પણ એ રીતે કરી શકે. એ જ રીતે કોઈ પણ જાતિ આધારિત ધંધા હતા અને એટલા માટે એ રીતે લગ્ન કરવામાં આવતું હતું. જ્યારે અત્યારે એજ્યુકેશનના કારણે દરેક સમાજના લોકો દરેક પ્રવૃત્તિઓ કરી શકે છે. દાખલા તરીકે પહેલાં બ્રાહ્મણ જ શિક્ષક બનતા હતા, અત્યારે દરેક જાતિના લોકો શિક્ષક બની શકે છે. દાખલા તરીકે દરજી કામ છે કે સુથારી કામ છે કે કુંભારી કામ છે કે કોઈ પણ પ્રકારના જે ધંધા હતા એ જે તે જ્ઞાતિના જ લોકો કરતા, અત્યારે તમામ જાતિઓના લોકો એ ધંધા કરી શકે. એટલા માટે હવે પછી એવો કોઈ ભેદ રાખવાનો આવતો નથી. એટલે ગમે તે કાસ્ટની અંદર આપણે લગ્ન કરી શકીએ છીએ અને એ આજના સમયની માંગ છે અને એ યોગ્ય છે. જી, ધન્યવાદ. સત્સાઈ. તો દર્શકો, અહીં તમે જોયું કે સંત રામપાલજી મહારાજના જે શિષ્યો હતા એમને ખૂબ જ સરસ જાણકારી આપણને આપી અને એમને જણાવ્યું કે સંત રામપાલજી મહારાજના જેટલા પણ આશ્રમ છે એમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવતો નથી, કોઈ પણ પ્રકારની અસ્પૃશ્યતા માનવામાં આવતી નથી. ત્યાં દરેક ધર્મના, દરેક જાતિના, દરેક જ્ઞાતિના લોકો ત્યાં આવે છે, એક જ આસન પર બેસે છે અને એકતાથી રહે છે. ખૂબ જ સરસ વાત છે. આ સંત રામપાલજી મહારાજ સમાજની અંદર એક નવી જ પહેલ બહાર પાડી રહ્યા છે એકતાની, અને આ એકતા આપણા જીવન માટે, આપણા ભવિષ્ય માટે અને આવનારા કાળ માટે ખૂબ જ જરૂરી છે. અત્યારે તમે જોઈ શકો છો કે અલગ અલગ રાષ્ટ્રોમાં યુદ્ધો પણ થઈ રહ્યા છે, પરંતુ આ યુદ્ધોને ટાળવા માટે આપણી આ એકતા જે આજે છે એ અનંત કાળ સુધી બની રહે એ આ ખૂબ જ જરૂરી છે. અને આ એકતા સાચવવાનું કામ કરી રહ્યા છે એકમાત્ર સંત રામપાલજી મહારાજ.
આવા જ વિડીયો જોવા માટે બનેલા રહો અમારી ચેનલ સતલુક ટીવી ગુજરાત. અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આની જ સાથે હું રિપોર્ટર ધ્રુવી, કેમેરામેન સાક્ષી સાથે સતલુક ટીવી ગુજરાત.